નહીં આમ બધા મંદિરો બને છે તો કોઈના માટે આપણને છુટ્ટી નહીં આપતા, તો આ રામનું મંદિર બને છે શ્રીરામ ભગવાનનું, તો આપણને કેમ છુટ્ટી આપી? કેમ કે બધા ભગવાન છે અને બધામાંથી એક ભગવાનથી કોઈ ફેસ્ટિવલ બન્યો છે? નથી બન્યો ને. નહીં બન્યો. રામ ભગવાન જ્યારે સીતા માતાને લઈને આયા હતા ને ત્યાં, તો ત્યારે એમના વજહથી બધાએ ફટાકડો ફોડ્યો ને એનાથી દિવાળીનો આવિષ્કાર થયો. ઓ વાવ, એનાથી દિવાળીનો આવિષ્કાર થયો. તને કેવી રીતે ખબર પડી? મને ખબર, મેં જોયેલું બધા રામ લક્ષ્મણ. તો એમ તો અંબેમાંથી નવરાત્રી બને છે તો આપણને 10 દિવસનો ફેસ્ટિવલ મળે છે, તો પછી એના માટે તો આપણને છુટ્ટી નહીં મળતી નવરાત્રી કેમ માટે. કે એમાં ગરબા હોય, થાકી જવાનું હોય અને એમાં કોઈ થોડી મંદિર બને. એટલા માટે છુટ્ટી નહીં મળતી હે ને. પણ આ છુટ્ટી તને લેવી છે કે નહીં લેવી પેલા કહેતો. લેવી જ. લેવી છે મને તને તો અડધા છુટ્ટી જોઈએ. તને ઓરે બાપરે. અને તને કેટલી છુટ્ટીઓ પસંદ છે? 20-21 ઓ બાપરે, તો પછી મંથની અંદર 1000-1000 તો જોઈએ જ. તો પછી સ્કૂલ ક્યારે જઈશ? मुझे नहीं पता है, मुझे मैं